વડોદરાના ચકલી સર્કલ પાસે આવેલ રુદ્રા ગેસ એજન્સીના ટેમ્પા ચાલકોને ગેસ રિફિલિંગ કરતા એસઓજી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા, જ્યારે ગેસ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવી. વડોદરાના ચકલી સર્કલ પાસે આવેલી રુદ્રા ગેસ એજન્સીના ટેમ્પા સંચાલકો ગેસ રિફિલિંગ કરતા એસઓજી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા, જ્યારે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવી. એક તરફ જ્યારે દેશમાં ગેસના બોટલની અછત સર્જાઈ રહી છે, લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો, જેને લઈને અનેક એજન્સીઓ પર ભારે ભીડ લાગી હતી, જેને જોઈને કેન્દ્ર સરકારે દરેક રાજ્ય શહેરોમાં ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ તેમજ પોલીસ ખાતાને કડક નિગરાની રાખવા સૂચના આપવામાં આવી હતી, જેને લઈને વડોદરાની અનેક એજન્સીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પુરવઠા અને પોલીસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ કેટલીક ફરિયાદ થઈ ચૂકી છે. જ્યારે હાલમાં શહેરના ચકલી સર્કલ પાસે આવેલી રુદ્રા એચપી ગેસ એજન્સીના સંચાલક દ્વારા ભૂતકાળમાં પણ રિફિલિંગ કાંડ કરતા પકડાયા હતા, ત્યારે પુરવઠા અને પોલીસ વિભાગે આ એજન્સીને જે તે સમયે બંધ કરાવી દીધી હતી. જ્યારે આજ રોજ રુદ્રા ગેસ એજન્સીના એક ટેમ્પા સંચાલક અને 3 અન્ય ઈસમો મળીને અટલાદરા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં 2 અલગ અલગ બોટલના વચ્ચે પાઇપ નાખીને ગેસ ચોરી કરવાનો કાંડ એસઓજી પોલીસના કર્મીઓએ ઝડપી પાડ્યો હતો, જેમાં આરોપી વિશાલ તેમજ રાહુલ અને અન્ય કર્મીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં અતુલ શક્તિ ટેમ્પો નંબર GJ06BJ2286 મુદ્દા માલ સાથે માલિક દીપક અમૃત સરાનિયાની ધરપકડ કરી હતી, જેમાં 23 નંગ ગેસ બોટલ મુદ્દા માલ જપ્ત કર્યા હતા. અન્ય મોબાઈલ તેમજ સામગ્રી કુલ કિંમત મળીને 1,31,657નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જ્યારે સવાલ એ થાય છે કે એજન્સીના નાના ટેમ્પા ડ્રાઈવર અને હેલ્પરને આરોપી બનાવીને રુદ્રા ગેસ એજન્સીના સંચાલકને પોલીસે ના પકડીને ગેસ રિફિલિંગ કાંડ યથાવત રહે એવી સ્થિતિ ઊભી કરી હતી. જ્યારે ટેમ્પા સંચાલક માત્ર એક ટેમ્પાનો માલિક છે, જ્યારે એજન્સીમાં ચાલતા અનેક ટેમ્પો પર આ જ રીતના ગેસ રિફિલિંગ કાંડ થતું આવી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે.